ભાઈ આ સભા સ્થળ અને આ ઠેર ઠેર આપણા મ્યુનિસિપાલિટીએ બેનરો ને બધું ઉખાડી નાખ્યું, એના માટે તમારે શું કહેવું થાય? જય મહાદેવ. એકચ્યુઅલી આ લોકોને ભાજપ વાળાને ડર બહુ છે. એ લોકો ડરની આમ આદમી પાર્ટી અને કેજરીવાલની વિચારધારાથી એટલા બધા ડરી ગયા છે કે એમને અત્યારે છે ને એમની સભા પણ નથી થવા દેવી. એમને એ ડર છે કે એમની ખાનગી શાળાઓ બંધ થઈ જશે અને કેજરીવાલ આખા ગુજરાતમાં ઠેર ઠેર સરકારી શાળાઓ ચાલુ કરી દેશે. એમને બીજો એ ડર છે એમની જે ખાનગી હોસ્પિટલો જે લૂંટી રહી છે એ લૂંટ બંધ થઈ જશે અને કેજરીવાલ સાહેબ આખા ગુજરાતની અંદર ઠેર ઠેર સરકારી હોસ્પિટલો ચાલુ કરી દેશે, એટલે એમની ઇન્કમ બંધ થઈ જશે. એના ડરના લીધે એ લોકો અત્યારે જે છે આપણા બેનરો ઉખાડી રહ્યા છે કાર્યકર્તા સંમેલન પહેલા, અને આપણું જે સભાનું સ્થળ હતું એ પણ ચેન્જ કરી રહ્યા છે. એટલે એ લોકોનો ડર એ આ બધું એમને કરાઈ રહ્યું છે. એટલે આપણે પેલું કહેવત નથી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે એ લોકો વિનાશ કાળે વિપરીત બુદ્ધિનું એક ઉદાહરણ આપી રહ્યા છે. એ એમની હારની નિશાની જ છે. એટલે આપણે જલ્દીમાં જલ્દી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક સારું નેતૃત્વ સાથે જીત મેળવશે એ મને એમ વિશ્વાસ છે, એ અરવિંદ કેજરીવાલની વિચારધારા ઉપર. જય હિન્દ, જય ભારત.